હેલો સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છે તમે એનું રિવિઝન કરી લીધું હશે અને ખાસ કરીને તમે એની અંદર જોયું કે આપણે જ્યારે પણ તરલ વિશે જે પણ અભ્યાસ કર્યો એની અંદર આપણે સ્થિર તરલ વિશે વાત કરી દીધી છે. અત્યાર સુધી એ કેવું લીધું છે? સ્થિર તરલ લીધું છે. હવે મારે એ વાત કરવી છે કે તરલ ગતિમાં હોય તો ત્યારે એની સાથે સંકળાયેલી થોડીક બાબતો સમજાવવા માટે આજે પહેલી જે હું આજે વાત કરીશ એ મારો જે ટોપિક છે એનું નામ છે ધારારેખી વહન. તો આ ધારારેખી વહન કોને કહેવાય? દાખલા તરીકે આપણે પહેલાં એક તરલના વહનનું એક ઉદાહરણ સિમ્પલ સમજીએ. તમે નળ ચાલુ કરો છો અને અંદરથી પાણી નીકળે છે. જો તમે એનું જે ઝડપ છે એ ઓછી રાખો છો તો વહન એક ધારું તમે જુઓ છો, પણ જો એની ઝડપ વધી જાય છે તો એક ધારું વહન રહેતું નથી. આ પ્રમાણે તમે તરલ જે છે એની ગતિ વિશે થોડોક આવો કંઈક અભ્યાસ કરેલો હશે. આજે આપણે એના રિલેટેડ બીજી પણ થોડીક વાતો કરવાના છીએ. ઓકે, તો પહેલું હું તમને એક શબ્દ સમજાવું છું અને એ છે સ્થાયી વહન. શબ્દો અલગ અલગ છે અને એનો મતલબ શું થાય છે એ તમારે અહીંયા આગળ સમજવાનું છે. પહેલો શબ્દ છે એ છે સ્થાયી વહન. તો તરલનું સ્થાયી વહન છે એવું ક્યારે કહેવાય? દાખલા તરીકે તમે કોઈક તરલ છે એની અંદર અભ્યાસ કરી રહ્યા છો તો તમે એવું કહેશો કે દાખલા તરીકે આ એક બિંદુ છે, આ બિંદુનું નામ હું પી આપું છું. તો પી બિંદુ આગળથી તરલના જેટલા પણ કણ પસાર થતા હોય એ દરેકનો વેગ સમાન હોય. હું ફરીથી બોલું છું કે આ બિંદુ આગળથી તરલના જેટલા પણ કણ પસાર થાય છે એ બધાનો વેગ જો સમાન હોય તો આ પ્રકારનું જે વહન છે એને આપણે સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો નથી કે જે કણ અહીંયાથી પસાર થશે, દાખલા તરીકે અહીંથી એક્સ નામનો કોઈ કણ પસાર થઈ રહ્યો છે તો એ પી બિંદુ આગળથી કોઈ ક્યુ બિંદુ આગળ પહોંચે ત્યારે અહીંયા જે એનો વેગ હોય, ધારો કે એનો વેગ વી એક્સ જેટલો છે, તો એનો અર્થ એવો નથી કે ક્યુ પાસે પણ એનો વેગ વી એક્સ જ રહેશે. જુદા બિંદુ પાસે એ કણ જાય ત્યારે એનો વેગ બદલાઈ શકે, કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે વહન થતું હશે, તરલ જ્યારે વહન પામે છે ત્યારે આપણે જાણીએ છીએ કે એનો વેગનું મૂલ્ય અને દિશા બધું જ બદલાઈ શકે છે. તો અહીંયા આગળ પહેલાં હું આ કહું છું તમને કે એ કોઈ જ્યારે આ બિંદુ આગળ હું પર્ટિક્યુલર વાત કરું છું ત્યારે હું કહીશ કે અહીંયા આગળથી જે પણ કણ પસાર થાય છે, કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ કણ હશે તો એ બધાના વેગ કેવા હશે? સમાન હશે. પણ જુદા બિંદુ પાસેથી પસાર થતો હોય કોઈ કણ, દાખલા તરીકે મેં કીધું એ પ્રમાણે અહીંયા આગળ એક્સ નામનો કણ છે એ પી બિંદુ આગળથી પસાર થાય છે ત્યારે એનો વેગ, અને જ્યારે એ જ કણ ક્યુ બિંદુ આગળથી પસાર થાય ત્યારે વેગ બંને જુદા જુદા હોઈ શકે. પણ અહીંયા આગળથી એક્સ નામનો કણ પસાર થયો ત્યારે એનો વેગ જેટલો હોય એટલો જ વેગ બીજો કોઈક વાય નામનો કણ આવે ને તો પણ એનો વેગ એટલો જ મળે. આ પ્રકારનું જે વહન છે એને સ્થાયી વહન કહેવાય. હજી ફરીથી ન ક્લિયર થતું હોય તો હું હજી એક વખત સમજાવીશ. કોઈ બિંદુ આગળથી પસાર થતા જેટલા પણ કણ છે બધાના વેગ સમાન હોય, એ બિંદુ આગળ વેગ સમાન હોય તો એ પ્રકારના વહનને આપણે સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. પછી એના પછીના કોઈક બિંદુ આગળથી કણ પસાર થાય ત્યારે વેગ બદલાઈ શકે. પણ હું સપોઝ જેમ મેં કીધું કે અહીંયા પી પાસે મેં વાત કરી એવી રીતે ક્યુ પાસે વાત કરું તો ક્યુ આગળ એક્સ કણનો વેગ અને વાય કણનો વેગ કેવો હશે? સમાન હશે. પી આગળ જેટલો હતો એટલો ન હોય એવું પણ શક્ય છે, પણ એક્સનો અને વાયનો વેગ ક્યુ આગળ આવે ત્યારે પણ સમાન હશે, પી આગળ આવે ત્યારે પણ સમાન હશે. તો આ પ્રકારના વહનને આપણે સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. આનો અર્થ એવો થાય કે દાખલા તરીકે સૌથી પહેલાં પી બિંદુ આગળ એક્સ નામનો કણ આવ્યો ત્યારે એ બિંદુ આગળ એનો વેગ વી જેટલો હતો, એ કણ અહીંથી પસાર થઈ ગયો. પછી એના પછી કોઈક વાય નામનો કણ આવે છે તો એ વાય નામનો કણ એક્સ નામના કણને અનુસરે છે એમ કહેવાય. કેમ? કારણ કે વાય નામનો જે કણ આવશે એનો વેગ પણ વી હશે. ઓકે, તો આ પ્રકારનું જે વહન છે એને આપણે સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. અને હું આવા કોઈ કણનો જો ગતિમાર્ગ દર્શાવું તો એ ગતિમાર્ગ, દાખલા તરીકે મેં એને આ રીતે દર્શાવ્યો છે, કણ જે છે એ આ રીતે ગતિ કરે છે, તો આ જે ગતિમાર્ગ દર્શાવીએ છીએ એને આપણે ધારા રેખા તરીકે ઓળખીએ છીએ. આ જે દોર્યું છે એને શું કહેવાય? એ કણની આપણે શું દોરી છે? ધારા રેખા. અને એ જે ધારા રેખા છે
તો કોઈ કણ આવી રીતે આ ગતિપથનું પાલન કરતો હોય, આ પ્રકારનું વહન કરતો હોય તો એને આપણે ધારારેખી વહન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ કોઈ પણ બિંદુ આગળ મારે કણનો વેગ શોધવો હોય તો શું કરવાનું? અહીંયા મારે સ્પર્શક દોરવાનું. તો હું સ્પર્શક દોરું તો જે તે બિંદુ આગળ કણનો વેગ શું હશે, કઈ દિશામાં છે તરલનો વેગ, એ આપણે જાણી શકીએ છીએ. તો જે દિશામાં સ્પર્શક દોરેલો છે એ દિશા એ તરલ કણના વેગની દિશા દર્શાવે છે. ઓકે, તો આ રીતે એનું જે વહન છે એને આપણે ધારારેખી વહન તરીકે ઓળખીએ છીએ અને આ જે ગતિપથ થયો એને આપણે ધારારેખા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. તો અત્યાર સુધી તમને આટલા શબ્દો ક્લિયર થઈ ગયા હશે કે અત્યાર સુધી આપણે સ્થિર તરલ વિશે વિચાર કર્યો હતો. હવે તરલની ગતિ વિશે વાત કરવાના છીએ. એનું ગતિશાસ્ત્ર બોલી શકો છો તમે એને. તો એના વિશે વાત કરવાના છીએ, જેની અંદર સૌથી પહેલાં આપણે એક શબ્દ સમજ્યા જેનું નામ છે સ્થાયી વહન. કોને સ્થાયી વહન કીધું? કે કોઈ જો તરલ છે એની અંદર તમે કોઈક બિંદુ આગળથી જે કણ પસાર થતા હોય જેટલા પણ, એ દરેક કણના વેગ સમાન રહેતા હોય તો એવા વહનને સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. એનો અર્થ એવો થાય કે આ બિંદુ આગળ જે કણ પસાર, જેટલા પણ કણ પસાર થતા હશે દરેકના વેગ સમાન હશે, પણ જુદા બિંદુ આગળ એમના વેગ જુદા હોઈ શકે. અહીંયા હતા એના કરતાં જુદા હોઈ શકે, પણ અહીંયા આગળ પણ જેટલા પણ કણ પસાર થશે બધાના વેગ આ બિંદુ આગળ તો સમાન જ હશે. ઓકે, અહીંયા વેગ v1 હોય અને અહીંયા v2 હોય તો અહીંયા જેટલા પણ કણ પસાર થાય બધાના વેગ v1 જ હોય અને અહીંયા આગળ જેટલા કણ પસાર થાય બધાના વેગ v2 જ હોય. આ પ્રકારનું વહન છે એને આપણે સ્થાયી વહન તરીકે ઓળખીએ છીએ. આપણે આવા તરલ કણનો વિચાર કર્યો અને કોઈ કણનો આપણે ગતિપથ અહીંયા દોર્યો છે. તો આ જે ગતિપથ છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ધારારેખા. અને આ પ્રકારનું વહન અનુસરતું હોય એવા વહનને આપણે ધારારેખી વહન કહીએ છીએ. અહીંયા આગળ તમે કણનો વેગ છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરશો? તો આપણે જે આ ધારારેખા દર્શાવી છે એમાં કોઈ પણ બિંદુ આગળ તમે સ્પર્શક દોરો, એ સ્પર્શકની જે દિશા છે એ તમારા તરલ કણના વેગની દિશા થશે અથવા તો તરલની દિશા થશે એવું આપણે કહી શકીએ. ઓકે, તો અહીં સુધીની જે મેં વાત કરી છે એ તમને ક્લિયર થઈ હશે કે આપણે જે વાત કરી એ હતી આખી ધારારેખા વહન વિશે. બીજી એક વાત કહી દો અહીંયા આગળ કે કોઈ પણ બે ધારારેખાઓ હોય ને એ ક્યારેય એકબીજાને છેદતી નથી. દાખલા તરીકે હું એમ કહું કે મેં આ એક ધારારેખા દર્શાવી, બીજી અહીંયા આગળ દર્શાવું, ત્રીજી દર્શાવું, કારણ કે તરલ છે એ ઘણા બધા આવા તરલ કણોનો સમૂહ છે. તો એ બધાની આપણે ધારારેખાઓ દર્શાવીએ તો આખું જે છે એ તમને એક તરલ છે એ તરલનું આખું તમને વહન એની અંદર જોવા મળે છે. તો હું એમ કહીશ કે ધારારેખાઓ એકબીજાને છેદતી નથી. કેમ છેદતી નથી? દાખલા તરીકે હું એમ કહું કે એક ધારારેખા મેં આમ દર્શાવી છે અને બીજી આમ દર્શાવું છું, તો આ બિંદુ આગળ તમે સ્પર્શક દોરો તો આ ધારારેખાને અનુરૂપ સ્પર્શક આમ થાય અને આ ધારારેખાને અનુરૂપ સ્પર્શક આમ થાય. તો એક જ બિંદુ આગળ કણની બે અલગ અલગ દિશા થઈ. કારણ આપણે શું કીધું હતું કે અહીંયા આગળ જે દિશામાં સ્પર્શક છે એ તમારા જે કણ છે, તરલનો જે કણ છે એના વેગની દિશા દર્શાવે છે. તો એક જ બિંદુ આગળ કણ છે એ બે જુદી જુદી દિશામાં ગતિ કરી શકે નહીં. માટે આપણે કહી શકીએ કે ધારારેખાઓ છે એ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો આ બધી જે આપણે વાત કરી રહ્યા છે હાલ એ સ્થાયી વહન માટે વાત કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા આગળ આ મેં જે આમ દોર્યું હતું એને સ્થાયી વહનનો નકશો કહી શકીએ આપણે. તો દાખલા તરીકે હું અહીંયા આગળ આકૃતિની અંદર આવી થોડીક ધારારેખાઓ ધારો કે મેં દર્શાવી છે. આ રીતે કોઈક ધારારેખાઓ છે અહીંયા આગળ, આ બિંદુ આગળ આ રીતે દોરીએ છીએ આપણે, બરાબર. આ મેં આશરે એક આકૃતિ દોરી છે. આ ધારારેખાઓ આપણે અહીંયા આગળ દર્શાવી છે. અહીંયા આગળ આ વહનને લંબ જે છે એ હું થોડાક સમતલ દોરું છું. આ એક સમતલ છે, લંબ દોર્યું છે મેં એને, બરાબર. બીજું એક સમતલ છે એ હું અહીંયા દર્શાવું છું અને ત્રીજું એક સમતલ છે એને હું અહીંયા દર્શાવું છું. અને એ જે નામ છે આ બિંદુઓના નામ આપી દઈએ, P અહીંયા Q નામ આપું છું અને R નામ આપું છું. તો આ જે તમને આડછેદ દેખાય છે એ તમે જોઈ શકો છો કે જુદા જુદા છે. અહીંયા આગળ હું હજી પણ કહીશ કે આપણે સ્થાયી વહન વિશે વાત કરી રહ્યા છે. એનો અર્થ એવો થાય કે અહીંયા આગળથી જેટલા કણોનો સમૂહ અહીંયાથી પસાર થશે,
જે સમયગાળો આપણે અચળ લઈએ તો અચળ સમયમાં અહીંયા જેટલા કણોનો સમૂહ પસાર થશે એટલા જ સમયમાં એટલા જ કણ ક્યુ આગળથી પસાર થશે અને આર આગળથી પણ એટલા જ કણ પસાર થશે. હું ફરીથી બોલીશ કે સમયગાળો કેવો લીધો છે મેં? સમાન. દાખલા તરીકે હું ડેલ્ટા ટી સમયમાં વાત કરું છું તો ડેલ્ટા ટી સમયમાં પી આગળથી જેટલા કણ પસાર થશે એટલા જ કણ ક્યુ આગળથી પસાર થશે અને એટલા જ કણ આર આગળથી પસાર થશે. એનો સીધો મતલબ એમ થાય કે અહીંયા જેટલા કણ પસાર થાય છે તો એમનું દળ જેટલું હોય પી આગળ એટલું જ દળ ક્યુ આગળ હોય અને એટલું જ દળ આર આગળ હોય. આના પરથી હું તમને અદબનીય તરલ માટે સાતત્ય સમીકરણ તારવો આવો ક્વેશ્ચન કે તો કઈ રીતે લખશો એ સમજાવવા માંગુ છું. તો અહીંયા આગળ આપણે શું કર્યું છે? થોડીક ધારા રેખાઓ દર્શાવી છે અને એમાંથી પસાર થતું હોય એવું ધારા રેખાને લંબ છે એ થોડાક આપણે પૃષ્ઠખંડ અથવા તો સમતલ ખંડ બોલું છું તો એવા ખંડ વિચાર્યા છે જેના નામ આપ્યા છે પી, ક્યુ અને આર. ઓકે, દાખલા તરીકે મેં કીધું કે પી આગળ જે અહીંયા આડછેદ છે એ ક્ષેત્રફળ આડછેદનું હું એપીથી દર્શાવીશ, ક્યુ આગળ છે એનું નામ હું એ ક્યુ આપું છું અને આર આગળ છે એનું નામ આપણે શું આપીએ છીએ? એ આર. સ્થાયી વહન માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળથી સમાન સમયગાળામાં દરેક આડછેદમાંથી જેટલો જથ્થો પસાર થશે તરલ કણોનો જે જથ્થો પસાર થશે એ કેવો હશે? સમાન હશે. સમાન હશે એટલે કે એમની સંખ્યા સમાન હશે એમ કહી શકાય. અહીંયાથી દાખલા તરીકે 100 કણ ડેલ્ટા ટી સમયમાં પસાર થતા હોય તો અહીંયા પણ ડેલ્ટા ટી સમયમાં 100 જ કણ પસાર થતા હશે. એમની સંખ્યા કેવી રહેતી હશે? સમાન. એટલે જો સંખ્યા સમાન હશે તો દળ પણ કેવું હશે? સમાન. તો હું આવું લખી શકું કે પી બિંદુ આગળ જેટલું દળ હશે એટલું જ ક્યુ આગળ હશે અને એટલું જ આર આગળ હશે એવું કહી શકાય. હવે દળ બરાબર તમે જાણો છો સૂત્ર કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, આવું આપણે જાણીએ છીએ. અહીંયા આગળ ઘનતાને હું રો વડે દર્શાવું, કદ એટલે તમે જાણો છો કે એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો ક્ષેત્રફળ ગુણ્યા ડિસ્ટન્સ, હે ને, અથવા ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. અને ઊંચાઈ એટલે અંતર એટલે એને વેગ ગુણ્યા સમય લખી શકાય. બરાબર. તો એનો અર્થ એવો થાય કે દળનું સૂત્ર થશે રો એ વી ડેલ્ટા ટી. મેં કીધું એમ ડેલ્ટા ટી તો આપણે સમાન લીધો છે. તો જો હું પી બિંદુ આગળ દળ જે પસાર થાય છે એના માટે સૂત્ર લખું તો શું આવશે? રો પી, પછી પી આગળ આડછેદનું ક્ષેત્રફળ, પી બિંદુ આગળનો વેગ અને સમય શું? ડેલ્ટા ટી. સેમ વસ્તુ ક્યુ આગળથી પસાર થતા કણોના દળ માટે લખીએ તો રો ક્યુ, પછી એ ક્યુ, વી ક્યુ અને ડેલ્ટા ટી. અને સેમ વસ્તુ આર આગળ લખીએ તો રો આર, એ આર, વી આર ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કોમન છે એટલે બધામાંથી આપણે કેન્સલ કરી શકીએ. હવે જો હું કહું કે આપણી પાસે અદબનીય તરલ છે, તમે જાણો છો અદબનીય તરલનો અર્થ એવો થાય કે દબાણમાં ફેરફાર થાય પણ કદમાં મોટો ફેરફાર થતો નથી. એટલે એનું કદ કેવું રહેતું હોય? અચળ. આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો કદ અચળ રહેતું હોય તો ઘનતા પણ અચળ રહેશે. તો આવું અદબનીય તરલ માટે આપણે કહી શકીએ કે પી આગળ જેટલી ઘનતા હોય એટલી જ ક્યુ આગળ હોય અને એટલી જ આર આગળ હોય. તો અદબનીય તરલ માટે ઘનતા અચળ રહે એ આપણે અગાઉ પણ વાત કરી ગયા છે. તો ઘનતા સમાન એટલે અહીંયા આગળથી આપણે ઘનતાવાળું પદ પણ કેન્સલ કરી શકીએ, સમાન છે માટે. તો મારી પાસે શું સૂત્ર વધ્યું જુઓ ને? એપી વીપી બરાબર એ ક્યુ વી ક્યુ બરાબર એ આર વી આર. વી એટલે વેગ છે તે બિંદુ આગળનો જે તમે જાણો છો. એનો અર્થ એવો થાય કે એ અને વીનો ગુણાકાર અચળ છે. આ જે આપણને સમીકરણ મળ્યું એ આપણે અદબનીય તરલ માટે એને સાતત્ય સમીકરણ તરીકે ઓળખી શકીએ. અને આનો અર્થ કંઈક આવો લઈ શકાય કે કોનો ગુણાકાર અચળ છે? ક્ષેત્રફળ ગુણ્યા વેગ. આ ગુણાકાર અચળ છે. ક્ષેત્રફળ અને વેગનો આ જે ગુણાકાર છે એને આપણે ફ્લક્સ તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજો શબ્દ શું બોલાય છે? દળ ફ્લક્સ પણ કહી શકાય. એટલે કે આ પદ અચળ રહે છે. એનો અર્થ એવો થાય ગુણાકાર અચળ રહેવો એનો અર્થ શું? એક પદ મોટું હોય તો સામે બીજું પદ નાનું હોય,
પણ ગુણાકાર અચળ રહે. દાખલા તરીકે એની વેલ્યુ બે હોય ત્યારે વીની વેલ્યુ હું 3 કહું તો ગુણાકાર 6 થયો. તો બીજા બિંદુ આગળ એવું થાય કે ક્ષેત્રફળ વધી જઈને 3 થઈ જાય તો એનો અર્થ વેગ છે એ 2 થવો જોઈએ, તો જ ગુણાકાર 6 થાય. એટલે જુઓ, એક પદ વધે છે તો બીજું ઘટે છે. તો એ રીતે આપણે કહી શકીએ એ અને વીનો ગુણાકાર હંમેશા કેવો રહેશે? અચળ. આ જે પદ છે, આ જે આપણને મળ્યું એને આપણે સાતત્ય સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આના પરથી તમે અહીંયાથી આકૃતિ પરથી સમજી શકો છો કે હું પી અને ક્યુ બિંદુ આગળની વાત કરું તો આકૃતિ પરથી જોઈ શકો છો કે પી આગળ આડછેદનું ક્ષેત્રફળ નાનું છે ક્યુ કરતાં. તો જ્યાં આડછેદ નાનો ત્યાં વેગ વધારે. એનો અર્થ એવો થાય કે પી બિંદુ આગળ કણનો વેગ વધારે હશે કોના કરતાં? ક્યુ આગળના વેગ કરતાં. એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ વેગ કેવો છે? વધારે. પછી અહીંયા આગળ વેગ ઓછો. આડછેદ મોટો છે તો ત્યાં વેગ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો અહીંયા વેગ ઓછો થયો. ફરી પાછો અહીંયા આગળ આડછેદ નાનો છે ત્યાં વેગ વધી જશે. એટલે કે તમારો જે કણ છે એની ગતિ પ્રવેગી ગતિ થઈ જશે, કારણ વેગમાં અહીંયા શું થયો છે? વધારો. તો આ પ્રમાણે આપણને જે સમીકરણ મળ્યું એને આપણે કયા નામે ઓળખીએ છીએ? સાતત્ય સમીકરણ તરીકે. તો તમને ખ્યાલ આવી ગયો હશે આપણે અહીંયા સુધી જે વાત કરી છે. અને મેં તમને કીધું એ અને વીનો જે ગુણાકાર છે એને તમે કદનો જથ્થો, આવો શબ્દ પણ ફ્લક્સ શબ્દ પણ વપરાય છે, અથવા તો કદનો જથ્થો, અથવા તો બીજો શબ્દ બોલાય છે વહન દર તરીકે પણ ઓળખી શકો છો. ઓકે, આ રીતે એનું નામ, એટલે ક્યાંક પૂછ્યું હોય વહન દર શબ્દ આવે એનો અર્થ એવો થાય એ અને વીનો ગુણાકાર દર્શાવે છે. આ શબ્દ પરથી તમે સમજી શકો. અથવા કદનો એ જથ્થો બતાવે છે, આટલો જથ્થો ત્યાંથી એ પસાર થાય છે, એ જથ્થાને આ બંનેના ગુણાકાર તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ જે વાત કરી આપણે એ આખી સ્થાયી વહન માટે, ધારારેખી વહન માટે આપણે વાત કરી. અને સાતત્ય સમીકરણ ખાસ કરીને શું લખ્યું છે આપણે? કેવા તરલ માટે વાત કરીએ છીએ? અદબનીય તરલ. કારણ કે તો જ ઘનતા અચળ છે એમ લઈ શકાય અને એના પરથી એમની વચ્ચેનો આ સંબંધ તારવી શકાય છે. તો હવે આના પરથી તમે આ પણ સમજી શક્યા કે જ્યાં ક્ષેત્રફળ નાનું ત્યાં આગળ વેગ વધારે હશે, જ્યાં ક્ષેત્રફળ મોટું ત્યાં વેગ કેવો હશે? ઓછો. તો આવી રીતે આપણે કાલ્પનિક આવું કંઈક દોરીએ ને કે ધારારેખાઓ ભેગી થઈ અને એની મદદથી આપણે એક આકાર બનાવીએ, એને આપણે વહન નળી તરીકે પણ ઓળખીએ છીએ, જે આગળ જતાં હજી આવશે ત્યારે ફરીથી આપણે વાત કરશું. ઓકે, બીજી વસ્તુ જુઓ, જ્યાં સુધી આપણે જોયું કે વેગ ઓછો છે, તરલ કણનો વેગ ઓછો છે, ત્યાં સુધી કેવું થયું કે વહન એક ધારું રહ્યું. બરાબર, તમને અનુભવ પણ થયો હશે. દાખલા તરીકે નદી છે, નદીની અંદર પાણી જતું હોય તો પાણીનું વહન એક ધારું રહે છે. પણ જો એવું થાય કે કોઈક વચ્ચે પથ્થર આવી ગયો, ખડક આવી ગયો, તો તમે જોયું હશે કે જ્યારે પાણી એને અથડાય છે ત્યારે એનું જે વહન છે ત્યાં આગળ તમને ઘૂમરી જેવા આકાર જોવા મળે છે. બરાબર, તો એનો અર્થ એવો થાય કે એક લિમિટ આવી ગઈ કે અમુક વેગ હોય ત્યાં સુધી વહન એક ધારું ચાલ્યા કરશે. પછી વચ્ચે આવી રીતે જેમ અડચણ આવી ગઈ, ખડક આવી ગયો, તો એને લીધે શું થાય છે? એનો એક વેગ, એ વેગને આપણે ક્રાંતિ વેગ, ક્રિટિકલ વેલોસિટી તરીકે ઓળખીએ છીએ. એટલે વેગ વધી ગયો અને એ વખતે તમને ત્યાં આગળ આવા ઘૂમરી જેવા આકારો જોવા મળે છે. આ પ્રકારનું જે વહન હોય એને આપણે પ્રક્ષુબ્ધ વહન તરીકે ઓળખીએ છીએ. એટલે દાખલા તરીકે હું થોડીક અહીંયા આગળ આકૃતિની અંદર દર્શાવું તો દાખલા તરીકે અહીંયા આગળ આપણે થોડીક ધારા રેખાઓ આ રીતે દર્શાવી છે. બરાબર, હવે એવું થયું કે અહીંયા આગળથી આ રીતે વહન થતું હતું, પણ વચ્ચે દાખલા તરીકે અહીંયા આગળ ધારો કે હવા છે, હવાના કણો ગતિ કરી રહ્યા છે, વહન આ પ્રમાણે છે, વચ્ચે આમ લંબ જે છે એક તમે કોઈક આવો એક ટુકડો આવી ગયો, દાખલા તરીકે તમે લાકડાનો એક ટુકડો મૂકી દીધો છે, તો હવાના કણો એની સાથે અથડાશે. અથડામણને કારણે એમનું જે વહન હોય એ અહીંયા આગળથી કેવી રીતે ધારા રેખાઓ હોય એ આમ નજીક નજીક થઈ જાય, થાય કે નહીં આવું? તો આ પ્રમાણેનું જે વહન છે એને આપણે પ્રક્ષુબ્ધ વહન તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આજે જેટલી વસ્તુ ભણ્યા છો એને શાંતિથી એક વખત સરસ રીતે વાંચી લેજો. અને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે કે અદબનીય તરલ માટે સાતત્ય સમીકરણ સાબિત કરવાનું કે તો તમે આ રીતે સાબિત કરી શકો છો. અને ધ્યાનમાં રાખજો, કારણ કે એનો ઉપયોગ આગળ જતાં પાછો આપણે કરીશું.